टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો વડોદરા શહેરમાં પાણીના સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શહેર બહાર પાણીના ટેન્કર મોકલાતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પૂર્વ વિસ્તારના કાઉન્સિલર આશિષ જોશીએ આ ગંભીર આરોપો લગાવ્યા છે। કોંગ્રેસ કાઉન્સિલરે જીપીએસ ટ્રેકર સાથેનો વિડીયો જાહેર કર્યો છે। 10 જેટલા ટેન્કર શહેર બહાર મોકલ્યા હોવાનો મોટો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પાણીના ટેન્કર આજવા બાયપાસ પર મોકલ્યાનો દાવો છે। સામે આશિષ જોશીએ વોટ્સઅપ મેસેજ કર્યાનો વળતો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। આશિષ જોશી અને ઇજારાદાર વચ્ચેની ચેટ વાયરલ થઈ। પહેલા આશિષ જોશીએ આક્ષેપ કર્યા અને બાદમાં તેમના પર જ આરોપ લાગ્યા છે। તો પાણીના ટેન્કર બહાર મોકલવાનો આરોપ લગાડવામાં આવ્યો ને ત્યારબાદ તેમના પર જ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો શહેર બહાર પાણીના ટેન્કર મોકલાતા હોવાનો આક્ષેપ અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દર્શન જોડાઈ ગયા છે। દર્શન, વડોદરામાં પાણીના ટેન્કર બહાર મોકલવામાં આવતા હતા તેવો પહેલા આક્ષેપ કરવામાં આવ્યો અને જેણે આક્ષેપ કર્યો છે તેમના પર જ હવે આરોપ લાગ્યો છે। શું વધુ જાણકારી? જિંકલ, વડોદરા શહેરમાં ઉનાળામાં સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં પાણીની જે તકલીફો છે તે રહેતી હોય છે। છેલ્લા ઘણા સમયથી પૂર્વ વિસ્તારમાં દિવસની અંદાજિત 300 જેટલી ટેન્કરોથી પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી પહોંચાડવામાં આવે છે। તેવામાં જે કાઉન્સિલરો ડાયરેક્ટલી જ્યારે મેસેજ કરતા હોય ઇજારદાર અથવા તો જે પાણી પુરવઠા વિભાગને મેસેજ કરતા હોય ત્યારે તાત્કાલિક જે ટેન્કર છે તે પહોંચાડવા માટે પાલિકા દ્વારા કહેવામાં આવેલું છે। તેવામાં આશિષ જોશી દ્વારા તાજેતરમાં જેવા આક્ષેપો લગાવવામાં આવ્યા અને એક જીપીએસ ટ્રેકિંગવાળા વિડીયો પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં તેમને એવા આક્ષેપો લગાવ્યા છે કે પાલિકા દ્વારા 10થી વધુ એવી ટ્રીપો છે જે વડોદરા શહેરની બહાર એટલે કે પાલિકાના હદ વિસ્તારની બહાર આ ટેન્કરો મોકલવામાં આવી અને જે વડોદરા શહેરમાં પાણીનું સંકટ છે તે વચ્ચે આ પ્રમાણે પાણી મોકલવામાં આવતું હોવાના આશિષ જોશી દ્વારા આક્ષેપ લગાવવામાં આવે છે। તેવામાં હવે વધુ એક ચેટ જે છે તે વાયરલ થઈ છે, જેમાં આશિષ જોશી અને જે ઇજારદાર છે તેમના વચ્ચે એક ચેટ થયેલી હતી। તેમાં એક ચેટમાં ઇજારદાર દ્વારા એવું લખવામાં આવ્યું છે કે તમે શહેરની બહાર અમને ટેન્કરનો ફેરો કરાવ્યો, અમને ત્યાં ગયા ત્યારે ખબર પડી। આમ એક તરફ આશિષ જોશી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે વડોદરા શહેરની બહાર ટેન્કરો પાણીની પહોંચાડવામાં આવી રહી છે। બીજી તરફ આશિષ જોશી પર હવે આક્ષેપો જે છે તે થઈ રહ્યા છે અને જે ઇજારદાર અને તેમની વચ્ચે જે વાતચીત થઈ હતી મેસેજ આપણી સાથે કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી જોડાઈ ગયા છે। સર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। આપે આક્ષેપ કર્યો હતો કે પાણીના ટેન્કર બહાર મોકલવામાં આવે છે, પરંતુ એક વોટ્સઅપ ચેટ સામે આવી છે કે જેમાં આ જે આક્ષેપ છે, આ જે આરોપો છે આપ પર જ લાગી રહ્યા છે। શું કહેશો? તેનું કયા પ્રકારનું વોટ્સએપ ચેટ છે તો મને ખબર પડે, આપ બતાવો તો કહી શકો તો કે શેનું શું લખેલું છે વોટ્સએપ પર? આપે આ પ્રકારના આક્ષેપો કર્યા છે કે પાણીનું ટેન્કર જે છે તે બહાર મોકલવામાં આવે છે? હા, તો મારી પાસે શહેરની બહાર જતા જીપીએસના ટ્રેકિંગના વિડીયો ને ફૂટેજ છે કે સયાજીપુરા ટાંકી પરથી છેક અનખોલ ને સિકંદપુરા જે શહેરની હદની બહાર છે ત્યાં ગાડી ટેન્કર જઈ રહી છે અને જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ મેં નથી લગાડેલી, કોર્પોરેશનની લગાડેલી સિસ્ટમથી પુરવાર થાય છે કે આ શહેરનું પાણી શહેરની ટાંકીમાંથી બહાર ઠલવાઈ રહ્યું છે ગામડાઓમાં। જી આશિષભાઈ, જો અત્યારે આપ ન્યૂઝ કેપિટલની ટીવી સ્ક્રીન ઓન કરીને જોતા હો તો આપના જ નામનું એક વોટ્સઅપ ચેટ વાયરલ થઈ રહ્યું છે, આપનું જ નામ છે અને તેમાં એવા આક્ષેપો થઈ રહ્યા છે કે આ જે પાણીના ટેન્કર છે એ આપે જ બહાર મોકલ્યા હતા। આપ આ ચેટ જોઈ શકતા હો તો અમને આ વિશે જવાબ આપશો। જે ટેન્કર બહાર મોકલવામાં આવ્યું હોય આશિષ જોશી દ્વારા એ શહેરમાં રહેતો કોઈક વ્યક્તિ મંગાવ્યું હોય અને એ બહાર લઈ ગયો હોય ને બહાર ગયું હોઈ શકે। બાકી મારા દ્વારા એવું કેવી સૂચના નથી આપી કે ભાઈ આ ટેન્કર બહાર લઈ જાઓ। મેં મારા જ વોર્ડમાં પહોંચી નથી વળતો તો હું બહાર ક્યાંથી મોકલવાનું? જી આશિષભાઈ, અમારી સાથે વડોદરાથી અમારા સંવાદદાતા દર્શન જોડાયેલા છે, તે આપની સાથે વાત કરવા માંગે છે। જી દર્શન। આશિષભાઈ, એક ચેટ જે છે તે સામે આવી છે જેમાં આપના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ટેન્કર કોઈ આજવા બાયપાસ પર મોકલવા માટે કહેવામાં આવ્યું ને જે ઇજારદાર છે તેના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ શહેરની બહારનો હદ વિસ્તાર છે। તેને લઈને આપનું શું માનવું છે? કદાચ કોઈ એડ્રેસ મારા અહીંના વોર્ડને મોબાઈલમાં મેં લખ્યું હોય અને એડ્રેસ બહારનું હોય ને મોકલ્યું હોય તો એમાં મને કોઈ એમાં મેં કદાચ મોકલ્યું હશે કે કોઈને કેવડાવ્યું પણ હશે
તો એ એને મોકલ્યું છે એટલે મેં જ મોકલાયું છે એવું નથી હોતું. બધા ઘણા ટેન્કરો બહાર જાય છે ને આ તારીખોની પાછળની મારી પાસે ચેટ છે કે બહાર જાય છે. એટલે માનવતાની દ્રષ્ટિએ કોઈના ત્યાં કંઈક પ્રસંગ હોય ને મોકલ્યું હોય એ વસ્તુ અલગ છે, પણ મારી પાસે પુરાવા છે કે પાછલા મહિનાઓમાં ને વર્ષોમાં ટેન્કરો બહાર ગયા છે. મારા એક ટેન્કરથી એવું કહેવામાં ના આવે કે મેં મારા દ્વારા મોકલાયું છે, પણ જે ટેન્કરો અગાઉથી વર્ષ 2 વર્ષથી બહાર જાય છે એનું શું કહેવું છે? એના માટે ઇજારદાર શું કહેશે? આશીષભાઈ, પાલિકા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે આપના દ્વારા કહેવામાં આવ્યું અને જે ચેટ વાયરલ થઈ છે તેમાં આપે મેસેજ કર્યો, પરંતુ આપ એવું કહી રહ્યા છો કે અગાઉ પણ આ મામલે જે આપે વિડીયો જાહેર કર્યા છે, તો આગામી સમયમાં આપ શું આ મામલે પાલિકામાં રજૂઆત કરશો? અરે ટેન્કર બહાર જતા હોય, મારા એક પોતાના એક મેસેજથી જો ઇજારદાર એવું કહેતો હોય કે આ આશીષભાઈએ જ કીધું છે, તો મારો એક મેસેજ છે, ચાલો એક મેસેજ આશીષભાઈએ કદાચ મોકલ્યો છે અઠવાડિયા પહેલા, એક વાત બરોબર છે, પણ એ જોયું હું એ જ તપાસવા માંગતો હતો કે મોકલે છે કે કેમ. એટલે અગાઉ હજારો ફેરા ગયા છે, એનું શું કહેશે? એના માટે ઇજારદાર શું કહેશે? મારી પાસે જે પણ કોઈ જે ટ્રેકિંગના જે મેં મોકલ્યા છે એ તારીખો જોઈ લે અને મારાની તારીખ જોઈ લે. અગાઉ મેં ક્યાં મોકલ્યા છે? મેં એક જ વાર એમને કીધેલું છે, એટલે હું તપાસવા માંગતો હતો કે એ લોકો મોકલે છે કે કેમ. સમજી લો. એટલે પાછલી તારીખોમાં આખા વર્ષોમાં ગયા છે, એના બિલો મૂકેલા છે એમણે, જેને જે બિલ નહીં મંજૂર કરવાની મેં એમને અમે ઓડિટ. જી આશીષભાઈ, આપણી સાથે કાર્યપાલક ઇજનેર હેમલસિંહ રાઠોડ પણ જોડાઈ ગયા છે. હેમલભાઈ, જે એક ઘટના સામે આવી છે વડોદરામાંથી કે જે પાણીના ટેન્કરો છે તે બહાર મોકલવામાં આવતા હતા, આજે દાવો કર્યો હતો પૂર્વ કાઉન્સિલરે, હવે તેમના પર જ આક્ષેપો લાગી રહ્યા છે કે તે જ આ ટેન્કરો બહાર મોકલતા હતા, શું કહેશો? હા, એ બાબતે અમે પ્રાથમિક તપાસ હાથ ધરી અને એવું જણાઈ આવેલ કે સભાસદશ્રી દ્વારા ઇજારદારને ફેરાની વિગત મોકલી અને જે એક ફેરો મોકલવામાં આવ્યો ત્યારબાદ ઇજારદારે કીધું કે ભાઈ આ ફેરો તો બહાર છે અને વિધિન 1 to 1.5 કલાકમાં જ જણાઈ આવેલું, અને પછીથી સભાસદને જાણ પણ કરવામાં આવી છે કે આ તમે આ રીતનો ના મોકલો, બહાર હતો આ. જી આશીષભાઈ આપણી સાથે અત્યારે જોડાયેલા છે. આશીષભાઈ, આપે હેમલસિંહને અત્યારે સાંભળ્યા, શું કહેશો આપ? હેમલસિંહ એવું કહેતા હોય કે આ એક ફેરો નહીં, હું તો એમને એ જ ચોખ્ખું કહું છું કે મોકલે છે કે કેમ એ તપાસવા જ મેં મોકલ્યું હતું. આગળના જે તારીખો છે અત્યાર સુધીની, આશીષભાઈનો એક જ ફેરો હતો ઉદાહરણ તરીકેનો. અત્યારે એ લોકો એવું બચાવવા માંગતા હોય, એ લોકો એવું બતાવવા માંગતા કે અમે એક પણ ફેરો નથી જતો. મારી પાસે બિલ જે મૂકેલા છે એમાં ટેન્કર નંબર સાથે ટ્રેકિંગ જીપીએસ ટ્રેકિંગમાં બતાવે છે પાછલી તારીખોમાં. આપ એવા ડેટા ખાતાને આપો. પાણી પુરવઠા શાખામાં આપના દ્વારા એવા કોઈ ડેટા આપવામાં નથી આવ્યા. હું આપેલા છે અને હાલમાં પત્રકારને પણ આપેલા છે કે આ પાછલા મહિનાઓમાં સિકંદરપુરા ગામ સુધી ટેન્કરો ગઈ છે. એવા ડેટા અમને આપો તો ડિપાર્ટમેન્ટ એની બાબતે તપાસણી કરીને એની પર એક્શન લેવામાં આવશે. હેમલભાઈ, ન્યૂઝ કેપિટલ અત્યારે જે આશીષ જોશી દ્વારા જીપીએસ ટ્રેકિંગના જે વિડીયો છે તે પણ બતાવવામાં આવી રહ્યા છે. તેમને 10 જેટલા એવા વિડીયો જે છે તે આપ્યા છે પાછલા મહિનાઓમાં કે જે વડોદરા શહેરની બહાર ટેન્કરો લઈ જવામાં આવી રહી હતી. તેને લઈને આપનું આગામી સમયમાં શું કાર્યવાહી કરશો? જે પણ એવા ડેટા આશીષભાઈ અમને મોકલી આપશે ચોક્કસથી અમે ચેક કરીશું, કેમ કે આવી કોઈ પણ માહિતી એમના દ્વારા પાણી પુરવઠા શાખાને નથી આપવામાં આવી. અમારા દ્વારા કરવામાં આવતું હોય છે. 6 તારીખે મેં ઓડિટ શાખાને લેટર લખ્યો છે નામજોગ ટેન્કર સાથે કે આ નંબરના ટેન્કરો શહેરની બહાર જાય છે, અને સ્મિતેશ પટેલને જણાવ્યું છે ટેલિફોનિક. તો ચોક્કસ જો તમે ઓડિટ શાખાને મોકલ્યું હશે તો ઓડિટ શાખા પાસેથી અમે મેળવી અને એ બાબતે આપને જાણ કરશું. પણ આપ જો ડાયરેક્ટ આ વિગત અમને આપી હોત, ઓડિટ શાખાને પણ આપી, અમને પણ આપી દીધી હોત તો પણ અમે આપને રિપ્લાય કરતે અને જે પણ હકીકત છે કે તે. હેમલભાઈ, 6 તારીખે ઓડિટ શાખાને આ બિલ રોકવા માટે લેટર લખ્યો છે, પુરાવા સાથે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમના રેકોર્ડ સાથે લખ્યો છે. આપે ઓડિટ શાખાને આપ્યું છે, કઈ વાંધો નહીં, અમે મેળવી લઈશું અને જે પણ હશે એ વિગતો ગણાવીશું. પણ હાલ જે આપે સભાસદ જે ડાયરેક્ટ ફેરા ત્યાં ઇજારદારને મોકલતા હોય છે
એ બાબતે આપણને પણ ઇજારદારે આપને જણાવેલ છે કે ભાઈ આ ફેરો આવો બહારનો ન મોકલવો. 5 વર્ષ અને આ 1 મહિનો ઉપર થયો, ફક્ત એક જ ટેસ્ટિંગ કરવા માટે કે તમે મોકલી શકો છો કે કેમ. 5 વર્ષના પાછલા ડેટા જાણ કરી છે, ઇજારદાર દ્વારા આપણને જાણ કરી છે, આપણા દ્વારા ટેસ્ટિંગ કર્યું સારું છે, આપણે ટેસ્ટિંગ કર્યું, પણ ઇજારદારે પણ આપને જણાવ્યું છે કે આવો જે હદ બહારનો ફેરો તરત જ એમને ધ્યાને આવીને આપને જણાવેલ છે. રેકોર્ડ બતાવું કે સિકંદરપુરા ગામમાં ટેન્કરો ઠલવાય છે, જે શહેરની હદની બહાર છે. આપ એ માહિતી અમને આપો, ખાતાને પણ આપો, જેથી કરીને ઝડપથી એ તપાસ કરી શકાય. હું આપને બી પર્સનલ વોટ્સએપ કરું છું અને ઓડિટ શાખાને લખેલો લેટર બી તમને પુરાવા સાથે આપો. હેમલભાઈ, જે પ્રકારે આ તમામ જીપીએસ ટ્રેકિંગના વિડીયો સામે આવ્યા છે, તેને લઈને હવે પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, અને જે પ્રકારે શહેર બહાર આ રીતે પાણીના જો ટેન્કર જતા હોય તો આ ખૂબ જ ગંભીર બાબત છે, તો આગામી સમયમાં કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે? ચોક્કસથી જો ઇજારદારને પણ સ્પષ્ટ સૂચના જ્યારે ત્યારે આપવામાં જ આવે છે. કોઈ પણ ફેરા જો બહાર ગયા હશે અને ઇજારદાર દ્વારા જાણી જોઈને જો કોઈ ફેરા મોકલવામાં આવેલા હશે તો ચોક્કસથી એને હેવી પેનલ્ટી કરવામાં આવશે, અને આશીષભાઈ જેવી માહિતી આપશે ખાતા દ્વારા તરત જ ચેક કરવામાં આવશે. હેમલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશીષભાઈ, આપ પણ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. જિંકલ, જે પ્રકારે વડોદરા શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં પાણીની તંગી જે છે તે છુપી નથી. છેલ્લા ઘણા સમયથી પૂર્વ વિસ્તારમાં અનેક જે સમસ્યાઓ પાણીની છે તે યથાવત જોવા મળી રહી છે. આજે પણ જે આજવા સરોવરની સપાટી છે તેમાં પાણીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. તેવામાં આગામી સમયમાં વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પૂરતું પાણી મળી રહે તે માટે પાલિકા દ્વારા આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે જીપીએસ ટ્રેકિંગના સમગ્ર વિડીયો સામે આવ્યા છે. બીજી તરફ આશિષ જોશીની એક ચેટ વાયરલ થઈ છે. હવે આશિષ જોશી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટેસ્ટ કરી રહ્યા હતા કે શહેર બહાર પાણીના ટેન્કર જાય છે કે કેમ, પરંતુ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત છે. અને આ જે પ્રકારની ચેટ વાયરલ થઈ છે, જીપીએસ ટ્રેકિંગ વાયરલ થયા છે, તે તમામની તપાસ થવી જોઈએ અને જેને પણ આ પ્રકારનું કૃત્ય કર્યું. જી દર્શન, આપણે હેમલસિંહને પણ સાંભળ્યા અને આશિષ જોશી પણ આપણી સાથે થોડા સમય પહેલા જોડાયા હતા, આપણે બંનેને સાંભળ્યા. હવે આશિષ જોશીનું કહેવું છે કે તેમનો વાંક નથી. હવે આશા રાખીએ કે તેમની પાસે જે દાવાઓ છે તેના ચોક્કસ પુરાવા પણ હોય. તો આશિષ જોશી સાથે વાત કરી અને તેમણે તમામ જે તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે, જે વોટ્સઅપ ચેટ વાયરલ થઈ રહ્યું છે, આ તમામ દાવાઓને ખોટા સાબિત કર્યા અને તેમણે કહ્યું કે તેમની પાસે તમામ પુરાવા છે અને તે પુરાવાઓ સાથે સામે આવશે. આપણી સાથે સંવાદદાતા દર્શન જોડાયેલા છે. દર્શન, વડોદરાથી આજે પાણીના ટેન્કર બહાર મોકલતા હોવાનો સમગ્ર મામલો સામે આવ્યો છે. થોડા સમય પહેલા આપણી સાથે હેમલસિંહ અને આશિષભાઈ બંને જોડાયેલા હતા. આજે આપણે ચેટ તેમનું સામે આવ્યું છે અને તેમનો વાર્તાલાપ સાંભળ્યો, શું કહેશો? જિંકલ, બિલકુલ જે પ્રકારે આશિષ જોશી દ્વારા જે જીપીએસ ટ્રેકિંગ વાળા જે વિડીયો છે તે જાહેર કરવામાં આવ્યા છે, અને બીજી તરફ જે આશિષ જોશી અને ઇજારદાર વચ્ચેની જે ચેટ થયેલી હતી તે પણ હવે સામે આવી છે. અને તેમાં જે ઇજારદાર છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આપના દ્વારા આ જે ટેન્કર મંગાવવામાં આવ્યું હતું તે શહેરની બહાર હતું. એટલે કે આશિષ જોશી દ્વારા હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટેસ્ટ કરી રહ્યા હતા કે શું આ પ્રકારે કોઈ ટેન્કર બહાર મોકલી શકે કે કેમ. પરંતુ મહત્વની વાત એ પણ છે કે જ્યારે કોઈ પણ સભાસદ ચૂંટાયેલા જે કોર્પોરેટર હોય તેઓ કોઈ પણ આ પ્રકારની ટેન્કર બાબતની રજૂઆત કરતા હોય છે ત્યારે જે પાણી વિતરણ શાખા છે તેમના દ્વારા એક સૂચના જે છે તે આપવામાં આવેલી છે કે જ્યારે પણ કોઈ સભાસદ સીધા મેસેજ કરતા હોય તો તેમની વાત માની અને તાત્કાલિક ટેન્કર મોકલી દેવી જોઈએ, કારણ કે પૂર્વ વિસ્તારમાં પાણીની સૌથી વધુ જરૂરિયાત જે છે તે રહેલી હોય છે. બીજી તરફ હવે જે આશિષ જોશી દ્વારા એક જે આ જીપીએસ ટ્રેકિંગના વિડીયો સામે જાહેર કરવામાં આવ્યા છે તેમાં પણ 10 જેટલી ટેન્કરો જે છે તે શહેર બહાર મોકલવામાં આવી હોય તે તમામ જે જીપીએસ મેપિંગ સહિતના વિડીયો છે તે તેમના દ્વારા જાહેર કરવામાં આવે છે. હવે સવાલ અહીંયા એ પણ થઈ રહ્યા છે કે આ જીપીએસના જે વિડીયો છે તે ખરેખર સાચા છે કે કેમ, કારણ કે જ્યારે પણ આ પ્રકારના જીપીએસ ટ્રેકિંગના જે એક્સેસ હોય છે તે ફક્ત લિમિટેડ લોકો જોડે હોય છે, ત્યારે આ વિડીયો સામે કેવી રીતે આવ્યા, અથવા તો કોઈ ચોક્કસ લોકો દ્વારા આ બહાર પાડવામાં આવ્યા છે કે પછી ખરેખર આ એક કોઈ મોટું કૌભાંડ છે શહેર બહાર પાણી મોકલવાનું, કારણ કે છેલ્લા ઘણા
સમયથી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની જ વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં આજે પણ નળથી પાણી નથી પહોંચી રહ્યું અને આજે પણ ટેન્કરોથી પાણી આપવું પડી રહ્યું છે. અનેક એવા પણ વિસ્તારો છે જ્યાં પૂરતા પ્રેશરથી પાણી નથી મળી રહ્યું. તેના માટે આ જે ટેન્કરો છે 300થી વધુ ટેન્કરો ફક્ત પૂર્વ વિસ્તારમાં જ દિવસ દરમિયાન પાણી જે છે તેનાથી કરવામાં આવે છે. એટલે કે આ તમામ બાબતોની વચ્ચે જે આ સમગ્ર મામલો આવ્યો છે ખૂબ જ ગંભીર મામલો છે, કારણ કે કરોડો રૂપિયાના જે ટેન્ડર છે તે આ ટેન્કરો પાછળ ફાળવવામાં આવે છે અને પૂર્વ વિસ્તાર જે મુખ્યત્વે ટેન્કરો ઉપર નિર્ભર છે તેવામાં જો આ પ્રકારે શહેર બહાર ટેન્કરો મોકલવામાં આવતી હોય અને આ જો જીપીએસના તમામ વિડીયો જો સાચા હોય તો તમામ પર એક્શન લેવા જોઈએ. લાગતા વળગતા જે અધિકારીઓ હોય તેમના પર પણ કાર્યવાહી થવી જોઈએ અને જે પણ ઇજારદાર અધિકારી અથવા તો કોઈ અન્ય સભાસદ આમાં કોઈ સામેલ હોય તો તે તમામ વિરુદ્ધ આકરી કાર્યવાહી થવી જોઈએ, કારણ કે પૂર્વ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી પાણી માટે તરસ્યો રહ્યો છે અને ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે. અને અનેકવાર આવા પણ આક્ષેપો લાગ્યા છે કે જાણી જોઈને આ પ્રકારે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, કારણ કે જે ઇજારદારો છે તેમને ફાયદો મળતો રહે. એટલે ક્યાંક આ ઇજારદારને ફાયદો મેળવવાનો કારસો છે કે પછી નાગરિકોને હેરાન કરવાનો કારસો છે, તે તમામ વચ્ચે હવે આ જે જીપીએસ ટ્રેકિંગ વાળા વિડીયો અને આશિષ જોશી અને ઇજારદારની જે ચેટ જે છે તે સામે આવી છે તેના પર હવે પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુ કોઈ એક્શન લે છે, કોઈ ઇન્ક્વાયરી કરે છે કે કેમ તે હવે જોવાનું રહેશે. જિંકલ. જી દર્શન, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ સમગ્ર ઘટનાને લઈને જીપીએસ ટ્રેકર સાથેનો આ વિડીયો સામે આવ્યો છે જે ન્યૂઝ કેપિટલની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. આ પાણીના ટેન્કર શહેરની બહાર મોકલવામાં આવતા હતા અને આ સમગ્ર ઘટનામાં હમણાં જ ચર્ચા થઈ કે જીપીએસ ટ્રેકર સાથેનો આખો એક વિડીયો છે. આ ન્યૂઝ કેપિટલની ટીવી સ્ક્રીન પર આપ આ વિડીયો જોઈ શકો છો. આ પાણીના ટેન્કર શહેરની બહાર મોકલવામાં આવતા હતા અને તેના જ જીપીએસ ટ્રેકર સાથેનો આ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે પાણીના ટેન્કર કયા વિસ્તારોમાં જતા હતા, ક્યાંથી ક્યાં પહોંચતા હતા, તમામ વિસ્તારો સાથે તમામ રસ્તાઓ સાથે ટેન્કર ક્યાંથી પસાર થતા હતા તેનો આ વિડીયો સામે આવ્યો છે.